આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી શકે એમ છે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં નુકસાની થઈ શકે અને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણ ઉપર કેસરવાળા જલનો અભિષેક કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. પારિવારિક તણાવ, ટેન્શન, ચિંતા થોડા ઘણા રહેતા જણાને યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. માનસિક ચિંતાથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મનોજવમ વા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્ય. હનુમાનજીની આરાધના કરો. વિશેષ માત્રામાં હનુમાનજી મહારાજ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમારા કાર્યોને સિદ્ધ કરશે. મુકુંદભાઈ, મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નાના મોટા રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસની અંદર પરિવારનો સુંદર મજાનો સહયોગ તમને મળતો જણાય ને નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને વિશેષ માત્રામાં લાભ મળી શકશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરો, ભગવાન ગણેશની પૂજા કરો, તમને વિશેષ લાભ મળશે. વાત હવે કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવકની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો. કામકાજની અંદર તમને સારો ફાયદો મળી શકે. પાર્ટનર સાથે યાત્રા તમારી ફળદાયી રહેશે અને આજે સાથીઓનો સુંદર મજાનો સહકાર પણ તમને મળતો જણાય. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરો. તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. વ્યવસાયની અંદર નવા નવા કામકાજ આજે તમને મળતા જણાય. સહયોગીઓથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે. માતા અને પિતાના આશીર્વાદથી આજે તમને સારા લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો છે. ને કોઈ બીમારી હોય તો બીમારીમાં આરામ મળશે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો ગાયત્રી મંત્ર એટલે 108 વાર જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ઉધારી આજે તમારે ન કરવી તમારા માટે લાભદાયી છે. પૈસા બાબતમાં સાવચેતી રાખજો. સારા સમાચારની આજે પ્રાપ્તિ થઈ શકે અને સગાવાલાથી પરેશાનીના યોગો આજે જણાઈ રહ્યા છે. માટે આજે બની શકે ત્યાં સુધી ધ્યાન કેન્દ્રિત કરવું તમારે બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે બની શકે ત્યાં સુધી નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિદેવના મંદિરે જે જગ્યાએ શનિદેવની શિલા હોય એ મંદિરે દર્શન કરો અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરો. તમને વિશેષ લાભ મળી શકશે. દર્શક, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. તમારા સ્વભાવને તમે સરળ બનાવો. યાત્રાથી બચવું એ પણ તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારા કામકાજની સરાહના થશે અને વિશેષ લાભો તમને આજે પ્રાપ્ત થઈ શકે. તુલા રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ કરો. વિશેષ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ધોખાધડીથી આજે બચવું બહુ જરૂરી છે. કોઈ દગો ના આપે એનું ધ્યાન રાખજો. આજના દિવસની અંદર વિચારીને નિર્ણય લેવો તમારે અત્યંત આવશ્યક છે અને સાથીઓનો સુંદર મજાનો સહકાર આજે તમને મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી તકેદારી રાખવી બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો અચ્યુતાષ્ટકમનો પાઠ કરો. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ
વાસુદેવમ હરિમ અચ્યુતાષ્ટકમનો પાઠ કરવાથી તમને વિશેષ લાભો મળી શકશે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે આગળની છે ધન અને મકર રાશિ. આ બંને રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવકની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો. જીવન સાથી સાથે થોડો ઘણો મતભેદ રહેશે. આજના દિવસની અંદર કામકાજની અંદર મંદ ગતિએ તમને સફળતા મળતી જણાય ને પરિવારનો સુંદર મજાનો સહયોગ પણ આજે તમને પ્રાપ્ત થઈ શકે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર પંચામૃત એની અંદર તુલસીનું પાન ઉમેરી અને ભગવાન કૃષ્ણને ભોગ અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. પરિવાર સાથે તમે પ્રવાસનું આયોજન કરી શકો અને વ્યવસાયની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. ખર્ચનું પ્રમાણ આજે વધી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ભગવાન શિવ એના મંત્રના વિશેષ જપો કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે આગળ કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે એ પણ જાણવું છે. આપના ફોન કોલ્સના ઉત્તર પણ શું છે એ પણ જાણવા છે. પણ મુકુંદભાઈ, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રો દ્વારા થોડી ઘણી માનસિક વ્યથા આજે રહેતી જણાશે. મોટાની મીઠી નજર આજે તમને લાગી શકે એમ છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારા લાભ મળી શકે. અને આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મન મુટાવ પણ રહેતો જણાશે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગદાદિ ચોર્યણ યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડે. ઉધારીથી બચવું તમારે બહુ જરૂરી છે અને કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છે તો નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા યમુનાષ્ટકમનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.